વધુ એકવાર લવ જેહાદનો કિસ્સો બન્યો છે, જેમાં કેરળના લવ જેહાદની મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જેમાં સુરતમાં સગીર વયની કિશોરીનું અપહરણ કરી આરોપી હૈદરાબાદ ભાગી જતા પોલીસે હૈદરાબાદથી આરોપીની સગીરા સહિત ધરપકડ કરી છે। મોહમ્મદ નૂરબાનો બદરુદ્દીન સૈયદની ધરપકડ પોક્સો એક્ટ અંતર્ગત દુષ્કર્મ અને અપહરણના કેસમાં આરોપીની ધરપકડ કરી કેરળ લવ જેહાદની મોડસ ઓપરેન્ડી સામે આવી। મૈદરપુરા પોલીસ ચોપડે 14 ઓગસ્ટના રોજ નોંધાવ્યો હતો ગુનો, જે ગુનામાં 13 વર્ષની સગીરાનું અપહરણ કરી આરોપી ફરાર થઈ ગયો હતો। સગીરાનું અપહરણ કરી અલગ અલગ રાજ્યોમાં ફરતો હતો। પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સના આધારે હૈદરાબાદના તેલંગાણા ખાતેથી ઝડપી પાડ્યો છે। મૈદરપુરા પોલીસે સગીરાને મુક્ત કરાવી પરિવારને સુપ્રત કરી। પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી। સુરતમાં વધુ એકવાર લવ જેહાદનો કિસ્સો બન્યો છે, જેમાં કેરળના લવ જેહાદની મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જેમાં સુરતમાં સગીર વયની કિશોરીનું અપહરણ કરી આરોપી હૈદરાબાદ ભાગી જતા પોલીસે હૈદરાબાદથી આરોપીની સગીરા સહિત ધરપકડ કરી છે।